જય શ્રી રામ બધાને જો ફેમિલીને જો સરસ મજાનું મોસમ એકદમ ઠંડુ વાતાવરણ મસ્ત થઈ ગયું છે શિયાળા ટાઈપ આપણે ઉઠી ગયા છે તો બારે પણ કચરો બચરો સરસ મજાના વાળી રહ્યા છે વરસાદ ખૂબ પડી ત્યાંથી રેત બધી દબાઈ ગઈ છે ને હવે રસ્તો પણ ઉડતો નથી બધું વાળીને કચરો પછી લઈ લેશે પછી દાંતણને કરશે ચકલાને દવા નાખવા જવાનું છે થોડી સાફ સફાઈ કરી લઈએ છે મસ્ત વાતાવરણ છે એટલે મજા આવે એવું વાતાવરણ છે તારું સવારે ઉઠો ને સારું ચકલા છે મસ્ત બોલે છે વાતાવરણ બદલી ગયું ભૂખ લાગી હોય તો દોરા ખાવા આવી ગયા છે દોરા નાખાઈએ ને થોડી સાફ સફાઈ કરી નાખવા પડે થોડો કચરો આવ્યો વરસાદના કારણે સરસ મજાના હળપટ મસ્ત પોગળી ગયો મને શું કહી રાખો વરસાદ પડ્યો વરસાદ થાય લીલો થાય પોગળી ગયો વરસાદનું પાણી પીને તો પોગળે હા હુકાઈ હાથ ખાસ થઈ ગયા પણ સરસ મજાના હુકાઈ ગયા છે હવે પાણી જે ટોપો આપણે છે સરસ મજાનું બંને આખા સર પાણી મસ્ત ઠરે છે ને બહુ સરસ ઠરે છે કૂતરો બૂતરો ને ઠાર બાદ ના પડે ને એનામાં ટોપી દે લોક ચમ મારો લોકા પાણી પીવા મારે ભાઈ બસ એટલી બગડે ને હો હા બધી વિરમગામની વસ્તી છે ને એટલે થોડી સાફ કરી ટોપો વાપરશે આપણે શીખી જેવું જ છે આપણે ગામડામાં એવું નહીં કે ગામડા જેવું રહેશે પાણી આપણે વેચાતી જ લાવવા છે ને ટેન્કર પર નાખાવા છે પાણીનું આપણે આજુબાજુ બોર ને આજુબાજુ છે પણ નહીં નાખતો પાણી નહીં હાલતા ને પીવાનું થોડું કમાતા પાડ્યા ને એટલે એમ કે કોઈને આવી પાડી નાખે એમ કશું હોતો નહીં પાડી નાખે તમારા પગા તો સારું થતું હોય છે લોકો પાણી માટે પરબો મડાવે છે અમુક બોરવાળા છે ને પાણી પીવા માટે નહીં હાલતા ખેતર પીવાના પોળી માટે પીવાના પોળી માટે કગરવા ના હોય જીવન રીતે સુખી થયો આપણે સુખી જ ચાલુ કહેવાય નહીં ભગવાન ઉપર વિશ્વાસ રાખવો ભગવાન છે બધાનો છે બધા આ ખેતર તો જવાય પડે જ છે 3-4 વર્ષથી ખેતર પડે જ છે હવે માહું આવશે એટલે સરસ મજાનું ખેડાય પછી જાત એવું કરી નાખશે 1-2 દાડા ટ્રેક્ટર લાવવાનું છે એ પેલા ખેડાઈ નાખશે થોડી સેર તપે પછી જાત કરી નાખવાની છે હા 4 વર્ષથી ખેતી કરતા તો બાકી છે કેમ કેટલા વર્ષથી ખેતર પડ્યું છે 5 વર્ષથી પડ્યું 5 વખતથી મિત્રો સત્તા બોરી છે ને આજુબાજુ બોર છે પણ ખેતી કરવા પાણી નહીં આપતા એટલે ઘમંડ આવી જાય છે થોડા કમાતા હોય ને તો ઘમંડ આવી જાય પણ ગરીબ લોકો હોય ને એને પાણી ના હાલે ઓકે ચલો આપણે જો બહાર કચરો બધું વાળીને બ્રશ કરીને નાખતા રહ્યા છે ને હવે પેલા લોટ બોલી નાખશે આજે વરસાદ એવું નહીં ને થોડું મોસમ સારું છે એટલે ચૂલામાં રોટલી પણ કરવા બેસી ગયા ટિફિન ને નાસ્તાની બધી પછી ગેસ ઉપર ચા મૂકશે અને ચૂલામાં રોટલી કરશે ગરમ ગરમ ચા રોટલી નાસ્તો કરીને પછી ટિફિન લઈને પછી જાય દુકાને આપણે દુકાન છે આપણે બોડી કોમ જાળી દરવાને બધું દરેક કોમ કરે કોમ એમ કે આ કોમ નહીં આવવાનું બધું કોમ કરે છે કોઈને કોમ કરાવવું હોય તો આરકે નાકોમાં ઓફિસર છે મારી ચેનલ છે મારો એમાં નંબર આવેલો છે તમે પણ કોન્ટેક્ટ કરજો શેર બનાવવા મોટા મોટા બધું દરેક કોમ એમ કે આ કોમ નહીં આવડે છે ખાટલા બધી વસ્તુ આવડે કારીગર છે અમદાવાદના કારીગર છે જે મારા વિડીયા જોવે છે તેને અમે કામ એકદમ વ્યાજબી ભાવમાં કરી આપો છો સારું ચલો જો આપણે કૂતરા પણ આવી ગયા સવારમાં તો રોટલી પણ કૂતરાને નાખી રહ્યા છીએ રોટલી નાખી રહ્યા છીએ સરસ મજા ચોખાનો ડબ્બો દેશી ચકલા માટે જ છે તો વહેલો ચકલાને પણ નાખી દો લાગે
ના રોટલી ખાઈ જાય કૂતરી બાટે ખેલે તું છે આમાં આવી રમવા હાજે 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 જા રોટલી ખાવા જા તમે ખાવ તો રોટલી ખાવા જા આપી રોટલી પડી રોટલી ને ખાઈ ને ચોખા ખાવા ચકલો બસ ખાવા આવે છે કૂતર પકડી રાખે ચકલો બીકમાં આવતો જ નથી તો ક્યાંય પસાવશે ચલો હવે આપણે પૂરો ચાલુ પણ કરી નાખ્યો છે હવે મેં રોટલી બનાવવા બની છે હવે ખાવાય એને પેલો પોસ્ટ આવે વધેલું જ છે આપણે ગળાક શકાય કૂતરાને રોટલી નાખવી જરૂરી છે એ તો બોલતું નહીં આપણે ભૂખ લાગે તો કૂતરાને નહીં લાગે એને રોટલી ઓછી ભાવે બાજરા રોટલો ભાવે હા મેઠા સરસ છે ચલો રોટલી કરી દે આજે મારે સવારમાં રૂટીન છે ટિફિન બનાવવાનું રોટલી છે પરોઠા રોટલી બનાવી છે અને ચોળાની સબ્જી છે મિત્રો અમારે સવારમાં છે ને ટિફિન લઈને ધંધા ઉપર જવું પડે આપણે સવારમાં છે ને નાસ્તો હાઉસફુલ જોઈએ નાસ્તો કરીએ ને તો શરીર છે ને સારું ચાલે એમ ગેતરમાં ભાવે પછી મોડું ના ભાવે અત્યારે ટિફિન લઈને જાય છે કોમ હોય તો 4 વાગે ખાય ખાવાનું કોણ હોતું નહીં અત્યારે જેવું ખબર એ કોમમાં ખાવાનું ભૂલી જાય કોમ પછી જે ટિફિન જોયું તો ખબર પડે કે એમાં ટિફિન મારું પડ્યું એટલે હવા નાસ્તો કરી નાખે પછી કોમ કર્યા મારે સવાર નાસ્તો જોઈએ બપોરે ખાવાનું 2 વાગે હોય કામમાં અને શરીરને મજબૂત બનાવવું હોય તો સવારમાં ઠંડા એક માટલાનું પાણી પીવાનું ઠંડા માટલાનું સવારમાં નૈણા કોઠે 1 ગ્લાસ પાણી પીવાનું તે પછી ચા નાસ્તો તાપીને કરી દેવાનો આ તો તમે કરો ને તમારું શરીર સાચવો ને તો જીવનમાં કોઈ તકલીફ શરીરમાં ના આવે તો દવાની જરૂર ના પડે ટાઈમસર ખોરાક લેવાનો અને જીવ મળે ખાવાનું ઓકે એટલું કોમ કરવાનું આપણે જેટલું શરીરમાં આવે એટલું કોમ કરવાનું જેટલું કોમ કર્યું તમારા માટે શરીર સારું અને ઘરનું ચોખ્ખું જ ખાવું આપણે જો અત્યારમાં આપણે ઉઠી ગયા તો બહાર સાફ સફાઈ કરી નાખી છે હવે ટિફિન નાસ્તો કરાવીને એને ધંધે મૂકીને પછી જ આપણું ઘરનું કામ લેવાનો હતા ત્યાં તો વરસાદ નહોતો તો આપણે જો ચૂલો ચાલુ કરી નાખીએ તો નક્કી આમ તો વરસાદ ને એવું આવા બધા હોય એટલે ચૂલો ચાલુ લાકડા ના થાય પછી ગેસ ઉપર બનાવી નાખે હા દેશી ચૂલામાં ખાવાનું મસ્ત મજા આવે બસ મોસમ સારું છે એટલે ચંદ્ર ચા થઈ રહી છે અને ચોળા સબ્જી બનાવી છે અને જો ચા તૈયાર છે ચા અને પરોઠા ખાવા હોય તો કોમેન્ટ કરો અને દૂધ પરોઠા ના ખાવા હોય તો લાઈક કરો સવારમાં એ મજા આવી જાય દેશી ચૂલા ઉપર રોટલી એક બાજુ વિવાના ઢોલ વાગે એક બાજુ વરસાદના ઢોલ વાગે એક બાજુ પાકિસ્તાનમાં ઢોલ વાગે પાકિસ્તાનમાં ખૂબ હાય ભાઈ ભારતમાં વિવા ને પાકિસ્તાનમાં હુંડા તો મતારી વાડીમાં કેના છે વિવાહ જગનભાઈના વિવાહ ને વિપુલભાઈનું દોર છે તારી વાડીમાં કોના વિવાહ ભાઈ ભાઈ ચલો આ જો રોટલી બની ગઈ છે ને હવે ચૂલામાં સબ્જી બનાવે છે ચોળા ફળીને રાતે સરસ મજાની મોળી નાખી હતી ને હવે ધોઈ અને થોડી ચોળી વટાવવાની છે ત્યાં બની ગઈ રોટલી તો ફટાફટ બનાવી દીધી એટલે શાક કરે તો ઉજી મારી ધોઈ તૈયાર થઈ ગયા છે આપણે સબ્જી બની જશે પછી ટિફિન કરવાની તૈયારી કરી નાખશે અને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો ને જો સપોર્ટ આવ્યો આવતા રહેજો